ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો વાજીકરણની અંદર ઇન્ડિકેશન વિશે વાત કરવી છે. તો ઇન્ડિકેશનની અંદર જે વ્યક્તિ જીતેન્દ્રિય છે કોને આપણે વાજીકરણ આપવાનું? તો વાજીકરણ એવી વ્યક્તિને આપવાનું કે જે સમાજ માટે શું હોય, કલ્યાણકારી હોય, એના ફેમિલી માટે કલ્યાણકારી હોય, એ દેશના હિતમાં હોય, ત્યારે આપણે વાજીકરણ એ વ્યક્તિને કરવાનું. નહીંતર જો એવા વ્યક્તિને વાજીકરણ થઈ જાય કે જેને એની જરૂર નથી અથવા એનો દુરુપયોગ કરશે તો શું થશે? તો નુકસાન થશે. કોને નુકસાન થશે? સમાજને નુકસાન થશે, પરિવારને નુકસાન થશે, રાષ્ટ્રને. તો એ રીતના જે છે આપણે બધી જ ક્રાઇટેરિયા ધ્યાન રાખીને જે છે આપણે આગળ ચાલવાનું છે. રસાયણ જે છે અથવા વાજીકરણ આપવાનું છે. તો વાજીકરણ એને આપવાનું કે જેનો પોતાની ઇન્દ્રિયો ઉપર શું છે, કંટ્રોલ છે. નહીંતર શું થશે? ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ નહીં હોય ને વધારે જો છે વાજીકરણ થઈ જશે તો એ વધારે વાર કોપ્યુલેટ કરશે અને એ કિસ્સામાં એની ધાતુઓ શું થશે? ધાતુઓ બધી શું થશે? ક્ષીણ થશે. અને પછી ક્ષતક ક્ષીણ અને પછી જે છે કાશ્વાસ અને છેલ્લે જે છે રાજ્યક્ષમા જેવા ડિઝીઝની પણ ઉત્પત્તિ થઈ શકે છે. ઓકે, તો આ બધા ડિઝીઝ ઉત્પન્ન ના થાય એના માટે જીતેન્દ્રિય વ્યક્તિને આપણે શું આપવાનું છે? વાજીકરણ આપવાનું છે. પછી આપ્યું છે અપત્યાર્થી, કે જે બાળકને ઈચ્છે છે, જે ગુડ પ્રોજેનીને ઈચ્છે છે. દાખલા તરીકે કોઈને સંતાન નથી અને એમને સંતાન જેવી જોઈએ છે તો પછી એમને આપણે આપવું પડે. પછી કામ સુખાર્થી, જેને શું કરવો છે? કામ ભોગવો છે, જે છે સેક્સ્યુઅલ પ્લેઝર જે છે મેળવવું છે, એને પણ આપણે આપવું જોઈએ. પછી ઉપભોગ સુખાર્થી, એ જ વસ્તુ છે વીર્ય વર્ધનાર્થી, જેને પોતાનું જે સિમેનની અથવા તો પ્રોડક્શન નથી થતું અથવા તો પછી એનું જે છે ફ્લો નથી આવતો અથવા તો પેનિસની જે ઇરેક્ટિબિલિટી છે એ નથી રહેતી, તો એ બધા જ કન્ડિશનની અંદર તમારે વાજીકરણ આપવું જોઈએ. પછી પુત્રાર્થી, એટલે કે પુત્રને જેને મેળવવો છે. અશ્વવત મૈથુનાર્થી, જેને હોર્સ ઇન ધ સેન્સ ઓફ સ્ટ્રેન્થ, જેને સ્ટ્રેન્થફુલી જે છે સેક્સ કરવું છે, ઓકે, ઇન્ટરકોર્સ કરવો છે, એના માટે પણ જે છે આપણે વાજીકરણની પદ્ધતિ આગળ જઈ શકીએ છીએ આયુર્વેદની અંદર. પછી બલ વર્ણ સ્વરાર્થી, કે જેને બલ, વર્ણ અને સ્વર આ ત્રણને જે પ્રમોટ કરવા છે તો એની અંદર પણ વાજીકરણ કરશું. પછી વાત કરીએ ક્લૈબ્ય, તો જે વ્યક્તિ ક્લૈબ્ય છે કે જે ઇનકેપેબલ છે ફોર ડુઈંગ ધ ઇન્ટરકોર્સ, તો એને આપણે આપી શકીએ. અલ્પવીર્ય છે એને આપી શકીએ. વિલાસ પુરુષવાળાને, ધનવાનને, રૂપવાનને, શોધન કરેલું હોય એને આપી શકીએ. અને 16 થી 70 વર્ષની એજમાં આ વસ્તુ આપવાની છે. જ્યારે અમુક આચાર્ય પ્રમાણે 25 વર્ષ પણ લખેલી છે, કારણ કે 25 વર્ષ જે છે પુખ્ત ઉંમર લખેલી છે અમુક આચાર્ય. 16 થી 70 જે છે ચરક સુશ્રુતમાં લખેલી છે. ઓકે, તો એ આપણે ધ્યાન રાખવાનું છે. બીજું હવે કોન્ટ્રાઇન્ડિકેશન જોઈ લઈએ. તો કોન્ટ્રાઇન્ડિકેશનની અંદર શું કીધું છે કે 16 વર્ષથી નીચે નહીં આપવાનું. કેમ? બાળકોની અંદર મેડિસિન પણ ના જાય તો પછી વાજીકરણ પણ ના જાય. પછી 70 વર્ષ ઉપર પણ નહીં આપવાનું, કારણ કે હવે એ જે છે પૂર્ણ થઈ છે, પુખ્ત ઉંમર છે, વૃદ્ધ ઉંમર છે, તો ત્યારે જે છે કોઈ પણ પ્રકારની આવી ઔષધિ આપવાની જરૂર નથી. જે વ્યક્તિ ચિંતિત છે એને પણ નહીં આપવાનું. જે વ્યાધિત છે, રોગી છે, એને પણ નહીં આપવાનું. કેમ? તો રોગી હોય એની અંદર ગમે તે ત્રિદોષમય કોઈ પણ દોષ પ્રકોપ હોય, પછી પાછા તમે વાજીકરણ આપો એટલે શું થાય? ઇન્ટરકોર્સમાં જાય. ઇન્ટરકોર્સમાં જાય તો પછી શું થશે? બાળકની સંતતિ જે ઉત્પન્ન થાય એ પણ શું થાય? વિકૃત ઉત્પન્ન થઈ શકે છે. તો એટલે રોગીને પણ આપણે વાજીકરણ આપવાનું નથી. પછી ઉપવાસિત, કે જે ઉપવાસ ઉપર છે એને પણ નહીં આપવાનું. કેમ? કારણ કે ઉપવાસ ઉપર જે વ્યક્તિ હોય એની ધાતુઓ પહેલેથી શું હોય? ઓછી હોય. ધાતુઓ પહેલેથી ઓછી હોય, તમે વાજીકરણ કરો છો ત્યારબાદ ઇન્ટરકોર્સમાં જાય છે, સેક્સમાં જાય છે, તો પછી શું થશે? ત્યારે જે છે એને ધાતુઓ ફરતી વધારે ક્ષીણ થશે, શતક્ષીણ જેવા ડિઝીઝ થશે. ઇન રિઝલ્ટ એ રાજ્યક્ષમાં જેવા વધારે પ્રકોપિત ડિસઓર્ડરમાં પણ જઈ શકે છે. બીજી વાત કરીએ તો કે અતિ વ્યવાય શ્રાંત, કે જે અતિ વ્યવાયથી વધારે એક્સેસિવલી ઇન્ટરકોર્સથી જે થાકેલો છે, શ્રાંત એટલે ઇન ધ સેન્સ ઓફ થાકેલો છે, એને આપણે વાજીકરણ અપાય નહીં. એ જ વસ્તુ કે ધાતુ ક્ષીણ થાય અને બીજા બધા ડિસઓર્ડર ઉત્પન્ન થઈ શકે. દુરાત્મા છે, જે પાપી છે, અવિવાહિત છે, એને પણ નહીં આપવાનું. બ્રહ્મચારીને તો ક્યારેય નહીં આપવાનું. સાધુ સંત તપસ્વીને નહીં આપવાનું. અને જેનું શોધન નથી થયું એને પણ આપવાનું નથી. તો આટલી કન્ડિશન કે જેની અંદર આપણે વાજીકરણ આપવાનું નથી. કેમ નથી આપવાનું એના વિશે પણ આપણે આજે માહિતી મેળવી લીધી. હવે વાજીકરણની સેવન વિધિ જોઈ લઈએ. તો પહેલાં શું કરવાનું છે? શોધન કરવાનું છે. વાજીકરણ આપો એ પહેલાં શું કરી દેવાનું? શોધન કરી દેવાનું. ત્યારબાદ પૂર્વકર્મની અંદર શું છે? શોધન કર્યું. ત્યારબાદ જે છે બિફોર ધ કમેન્સમેન્ટ ઓફ ધ વાજીકરણ ચિકિત્સા, લાઇક અ ડર્ટી ક્લોથ ડઝન્ટ નોટ get properly colored even if it dried, similarly is unclean body as a food is remained. ઓકે, તો કે જેવી રીતના ગંદા કપડાં હોય, ગંદા કપડાં, ઓકે, એને આપણે ડાઈ કરવી હોય તો એ થાય નહીં. એને પહેલાં ધોવા પડે, ચોખ્ખા કરવા પડે વ્હાઇટ કપડાને, ત્યારબાદ જ એને ડાઈ કરીએ તો પ્રોપર કલર લાગે.
એ જ રીતના જે છે શરીરનું આપણે શોધન કરવાનું છે પહેલાં, અને ત્યારબાદ જે છે એની અંદર વાજીકરણ કરીએ તો શું થાય, વધારેમાં વધારે ઇફેક્ટ મળે. બીજી વસ્તુ કે પ્રધાન કર્મની અંદર શું લખેલું છે તો કે શોધન કર્મ પછી, પ્રધાન કર્મની લખેલું કે શોધન કર્મ પછી એજ વાઇઝ, સ્ટ્રેન્થ વાઇઝ, પ્રકૃતિ વાઇઝ અને નીડ્સ વાઇઝ ઇન્ડિવિજ્યુઅલ પર્સનની સુટેબલ વાજીકરણનું ફોર્મ્યુલેશન આપવાનું છે વિથ ધ સુટેબલ અનુપાન. ઓકે, અને પથ્યનું સર્ટેન પીરિયડ માટે પાલન કરાવી અને આ રીતના વાજીકરણ આપી શકીએ છીએ. બીજી વાત કરીએ, પશ્ચાત કર્મમાં સંશોધન કર્મનું પાલન કરવાનું છે. અને વાજીકરણ ભાવ લાઇક ધ બ્યુટિફુલ પાર્ક, પોન્ડ્સ, માઉન્ટેન, પ્લેઝિંગ વુમન, સ્કેન્ટી ફ્લેવર્સ, ગાર્લેન્ડ્સ, ફ્રેન્ડલી કમ્પેનિયન, અભ્યંગ, સ્નાન અને આ બધામાં જઈએ તો શું થાય, વાજીકરણની ઇફેક્ટમાં શું થાય, વધારો થાય. એટલે કે એવી વસ્તુ કે જેનાથી આપણને શું થાય છે, એવા વિહાર, એવા આહાર કે જેની અંદર આપણને મજા આવે છે, જેની અંદર આનંદ પ્રાપ્ત થાય છે, સુખ પ્રાપ્ત થાય છે, તો એ શું કરે, વાજીકરણની ઇફેક્ટને વધારે છે. તો પશ્ચાત કર્મની અંદર એનું પાલન કરવું જોઈએ. તો બીજી આગળ વિગતો નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી રજા આપશું. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.